હેલો બાળકો, આજના લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 માં આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપેલી જે સંખ્યાઓ છે એને દર્શાવવાની છે. એટલે અહીંયા આપણને 5 સંખ્યાઓ અલગ અલગ આપેલી છે અને એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે રજૂ કરવાની છે. નથી લસા શોધવાનો કે નથી ગુસા શોધવાનો. એટલે ગુસા અને લસાની કોઈ પણ પ્રકારની લપચપ છે નહીં. માત્ર ને માત્ર અવિભાજ્ય અવયવો પાડો, એને એના ગુણાકાર સ્વરૂપે લખો. એટલે આ જે કઈ એક્ઝામ્પલ છે, આ જે પ્રશ્ન નંબર 1 છે આપણો પૂરો થઈ જાય. એટલે સાવ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. અને એક વખત આમાંથી પણ પ્રશ્ન જે છે એ તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. તો ખાસ આ એક્ઝામ્પલ અથવા તો પ્રશ્ન નંબર 1 છે એ ખૂબ જ અગત્યનો છે. ચલો જોઈએ, આપણે એક જે નંબરની સંખ્યા છે 140, એના આપણે અવિભાજ્ય અવયવ પાડશું પહેલા. રેડી? અને શું પડે છે એ આપણે જોઈએ. તો ચાલો, સીડીની રીતે પણ તમે અવિભાજ્ય અવયવ શોધી શકો અને તમે અવયવ વૃક્ષની રીતે પણ અવિભાજ્ય અવયવ શોધી શકો. એ તમારા મત મુજબ તમને જે સારી લાગે એ રીતે અપનાવો. ચાલો, હવે 140 છે ને આપણે 2 વડે ભાગી શકશું. તો 140 ને 2 વડે ભાગવો એટલે 2 સત્તુ 14 અને શૂન્ય, કારણ કે 140 ના અડધા એટલે 70. એવી જ રીતે 70 છે એના અડધા તો 35. રેડી? હવે 35 છે એના અડધા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોપર કરી શકીએ નહીં. તો 35 છે એમાં 5 ને 3 એનો સરવાળો કરો તો 5 ને 3 8 થાય. તો એ 3 વડે પણ વિભાજ્ય નથી. તો આપણે જોઈશું, ચાલો 5 વડે તો વિભાજ્ય છે જ. 5 સત્તુ ને 35. એવી જ રીતે 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો 7 એકુ 7. તો વિદ્યાર્થી મિત્રો 140 છે એના તમને અવિભાજ્ય અવયવ કંઈક મળી ગયા. ચાલો આપણે એને ગુણાકાર સ્વરૂપે લખી નાખીએ. તો 140 એના અવિભાજ્ય અવયવો થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો ચાલો આપણે આને ઘાત સ્વરૂપે કંઈક આવી રીતે લખી શકીએ. 2 ની 2 ઘાત, એને ગુણ્યા 5, એને ગુણ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો 140 છે એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 તરીકે લખી શકીએ. આ રીતે એક દાખલો પૂરો થયો. ચાલો જોઈએ ત્યાર પછીનો બીજા નંબરનો દાખલો, અને એમાં રકમ છે આપણી 156. રેડી? ચાલો 156 છે એને પણ આપણે 2 વડે ભાગી શકશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે એકમનો આંકડો 0 2 4 6 8 માંથી 6 છે. ચાલો આપણે આને 2 વડે ભાગીએ તો 2 સત્તા 14, એક વધે 16 થાય, 2 અઠ્ઠું ને 16 એટલે આના અડધા 78 થાય. એવી જ રીતે જો હજુ એકમનો આંકડો શું આવ્યો છે? 8 આવ્યો છે. તો 8 છે એટલે આપણે એને 2 વડે ભાગી શકશું. 2 તરી 6, એક વધે 18 થાય ને 2 નવ્વા ને 18 એટલે 78 ના અડધા 39 થાય. હવે 39 છે એમાં જુઓ એકમનો આંકડો 9 છે. તો વિદ્યાર્થી મિત્રો 2 વડે નહીં ભાગી શકાય તો 3 ને લઈએ. 3 વડે ભાગી શકાશે. રેડી? 13 તરી 39 અને 13 છે અવિભાજ્ય સંખ્યા છે, તો 13 એકુ 13. તો આ રીતે 156 છે એના આપણે અવિભાજ્ય અવયવ શોધેલા છે. 156 એના બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. હવે આને આપણે આ રીતે પણ લખી શકીએ, ઘાતના સ્વરૂપમાં ફેરવીએ તો 2 ની 2 ઘાત, એને ગુણ્યા 3, એને ગુણ્યા 13. તો ચાલો આ મળ્યા આપણને 156 ના અવિભાજ્ય અવયવ. એ જ રીતે આપણે જોઈએ ત્રીજી સંખ્યા 38 25 છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 સાવ સહેલો. રેડી? ખાલી સીડી કરો અને એના અવિભાજ્ય અવયવ તમે શોધો. ચાલો 38 25 એના આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે. તો 38 25 માં તમે જુઓ તો એકમનો આંકડો શું છે વિદ્યાર્થી મિત્રો? 5 છે. રેડી? તો જોઈએ પહેલા તો 2 વડે તો આને ભાગી જ નહીં શકાય, પરંતુ જો 3 વડે ભાગી શકાય તો ભાગવું પડશે ને, નહીતર 5 વડે. તો જોઈએ આપણે, ચાલો અંકોનો સરવાળો કરો. 8 ને 2 10 ને 5 15, 15 ને 3 18. તો અહીંયા 18 આવે છે એટલે એને 3 વડે ભાગી શકાય. તો આખી સંપૂર્ણ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. એટલે આને 3 વડે ભાગી શકાશે. ચાલો 3 વડે ભાગીએ તો 3 એકુ 3. રેડી? 8 આવશે નીચે. 3 દુને 6 એટલે 2 વધ્યા 22 થયા. ત્યાર પછી 3 સત્તા ને 21, એક વધ્યા 15 થયા અને 3 પચું 15. તો 3 વડે જ્યારે તમને 38 25 ને તમે ભાગશો ત્યારે તમને 12 75 આવો આન્સર મળે. ચાલો એવી જ રીતે આપણે જોઈએ કે 7 ને 2 9, 9 ને 1 10, 10 ને 5 15. હજુ પણ આને આપણે 3 વડે ભાગી શકીએ. ચાલો 3 વડે ભાગીએ. 3 ચોક 12, પછી 7 નીચે આવશે. 3 દુને 6, એક વધશે 15 થશે ને 3 પચું 15. વિદ્યાર્થી મિત્રો મને ખબર પડે છે, કારણ કે મને અવિભાજ્ય ની જે ચાવી છે એ ખબર છે. એ તમે ધોરણ 6 માં ભણ્યા હતા. તો ધોરણ 6 નું પાઠ્યપુસ્તક લો અને એમાં જે બીજું ચેપ્ટર છે, રેડી, એ કાઢો અને એમાં જુઓ તમે
કે વિભાજ્યતાની જે ચાવીઓ છે એ શું છે. લગભગ પહેલા જ ચેપ્ટરમાં આવશે. તો વિભાજ્યતાની જે ચાવીઓ છે એ ચાવીઓમાં 3 ની એવી ચાવી છે કે દરેક અંકો છે એનો સરવાળો કરો અને ઈ જે સરવાળો જો 3 વડે વિભાજ્ય થાય તો જે સંપૂર્ણ સંખ્યા તમને આપેલી છે એ 3 વડે ભાગી શકાય છે. એટલા માટે મને ખબર પડી જાય કે આ 3 વડે વિભાજ્ય છે કે આ 2 વડે વિભાજ્ય છે કે પછી આ 11 કે 13 વડે વિભાજ્ય છે. ચલો જોઈએ 425. તો એમાં સરવાળો કરો તો 4 ને 2 6, 6 ને 5 11. નહીં, એનો મતલબ આને 3 વડે ભાગી શકાશે નહીં. તો જોઈએ 5 વડે ભાગી શકાય કે નહીં. ચલો 5 વડે આને ભાગીએ. રેડી? તો 5 × 40 થશે એટલે 2 વધશે 25 થશે. 25 ને 25. ચલો ભાગી શકાય છે આને. રેડી? એ રીતે 85 આવ્યા. 85 ને તમે 5 વડે ભાગી શકો વિદ્યાર્થી મિત્રો. રેડી? 5 એકુ 5 વધશે કેટલા? 3. 35 થશે. 5 સત્તુ ને 35 આવી ગયા 17 અને 17 છે તો અવિભાજ્ય છે. 17 એકુ 17. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સીડી બનશે 38 અને 25 ની અને તમને કઈક અવિભાજ્ય અવયવ આવા મળશે. ચલો એને લખી નાખીએ આપણે ગુણાકાર સ્વરૂપે. 38 25 એના બરાબર 3 × 3 × 5 × 5 × 17. ચાલો આને ઘાત સ્વરૂપે ફેરવી નાખીએ. 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત અને 17. તો વિદ્યાર્થી મિત્રો સાવ સહેલા દાખલાઓ છે. માત્ર સીડી કરો, અવયવ વૃક્ષ કરો, તમને મળે અવિભાજ્ય અવયવ અને એને ગુણાકાર સ્વરૂપે લખી નાખો. ચલો ત્યાર પછી જોઈએ ચોથા નંબરનો દાખલો 5000 ને 5. સરસ મજાની રકમ આપણને આપી છે 5000 ને 5. માત્ર 5 અને શૂન્ય દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર પડી જાય કે અહીંયા 5 વડે ભાગ ચાલશે. 5 વડે ભાગ ચાલે એટલે 1000 ને 1 જવાબ આવે. હવે આ 1001 છે એટલે તમે ક્રમશઃ ભાગતા જશો તો 1001 છે 7 વડે વિભાજ્ય છે. ચલો આને તમે 7 વડે ભાગો. રેડી? 7 વડે ભાગો એટલે કઈક આવો આન્સર આવશે. 7 એકુ 7 થશે. રેડી? ત્યાર પછી 7 એકુ 7 થયા એટલે 3 વધ્યા 30 થયા. તો 7 નો ઘડિયો બોલવાનો 30 થી વધવા જોઈએ નહીં. તો 7 ચોક 28 થશે. 2 વધ્યા 21 થયા. 7 તરીને 21 એટલે 143 જવાબ આવશે. જ્યારે તમે 1001 ને 7 વડે ભાગશો ત્યારે 143 આવ્યા. હવે 143 છે એ વિદ્યાર્થી મિત્રો 11 વડે વિભાજ્ય છે. કારણ કે 11 × તમે 13 કરો એટલે 143 મળવા જોઈએ. અથવા 11 એકુ 11 એટલે તમને મળશે 33 અને 11 તરી 33. ચલો 13 એકુ 13. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 5005 છે એના કંઈક અવિભાજ્ય અવયવો મળશે. ચાલો હું અહીંયા સાઈડમાં લખું છું જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે દેખાય. રેડી? 5005 એના અવિભાજ્ય અવયવ છે 5 × 7 × 11 × 13. રેડી? આમાં જો એક પણ આંકડો ડબલ વખત જે છે રિપીટ થતો નથી. ચાલો એવી જ રીતે હવે જોઈએ આપણે છેલ્લી સંખ્યા આપણી 5મા નંબરની સંખ્યા અને એ છે 7429 એટલે કે 7429. ચલો એને આપણે પેલા ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો 7429 છે એ સંખ્યાનો ભાગ ચાલશે ડાયરેક્ટ તમારે 17 વડે. રેડી? ચલો 17 વડે આને આપણે ભાગીએ તો 17 દુ 17 એકુ 17, 17 દુ 34, 17 51, 17 ચોક 68. 17 ચોક 68 આ રીતે ભાગ હાલશે. 68 થયા 74 જોવાનું તો 4 ને 2 6 એટલે 6 વધે અને બગડો છે નીચે ઉતરે એટલે 62 થશે. 17 નો ઘડિયો બોલવાનો 62 થી વધવા જોઈએ નહીં. 17 ચોક 68 થઈ જશે એટલે 17 તરીને 51. ચલો 51 થી આપણે જવાનું છે 62, 11 વધે 119 થાય. નવડો નીચે આવે તો 119 થાય એટલે 17 7 119. તો જ્યારે તમે 7429 ને 17 વડે ભાગશો એટલે 437 જવાબ આવશે. ચલો 437 છે એને આપણે ભાગીએ વિદ્યાર્થી મિત્રો 19 વડે. ચાલો 19 વડે ભાગીએ તો 19 દુ 38, 19 તરી 57 એટલે 19 દુ 38 થશે. 38 થયા અને 43 જવાનું છે તો 3 ને 2 5, 5 વડે 5 વધે અને 7 નો નીચે આવે એટલે 57 થાય તો 19 તરી 57, 23 જવાબ આવશે. તો 23 એકુ 23. તો વિદ્યાર્થી મિત્રો આ 7429 છે 7429 એના કઈક અવિભાજ્ય અવયવ મળશે 17, 19 અને 23. ચલો આપણે આને લખી નાખીએ અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે. 7429 એના બરાબર 17 × 19 × 23. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને 5 જે કઈ સંખ્યાઓ છે એના અવિભાજ્ય અવયવ સરળતાથી મળે છે. અને આ દાખલો હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે. તમને કોઈ રકમ આપે અને પૂછે કે આ જે સંખ્યા છે એને એનું જે અવિભાજ્ય અવયવીકરણનું ગુણાકાર સ્વરૂપ છે નીચેનામાંથી કયું સાચું છે. રેડી? તો આ રીતે પણ પ્રશ્ન જે છે બની શકે છે. વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન નંબર 2 સાથે.